વેવાણ કેમ અમને અહીંયા બોલાવ્યા? એવું કંઈ ઇમરજન્સી કામ હતું? હવે લગ્નને ખાલી 1 જ મહિનો રહ્યો છે તો હા, લેતી દેતીની બધી વાત થઈ જાય તો પછી કેવું કે દીકરીને દુઃખ ન પડે. એટલે મારો શું કહેવાનો મતલબ છે એ તમે સમજી જ રહ્યા છો. લેતી દેતીની વાત? કરિયાવર. આ કરિયાવરમાં હજી ઘણી બધી વસ્તુઓ આપવાની બાકી છે. આ તમને લિસ્ટ મોકલાવ્યું હતું. આ તમે એમાંથી અડધી વસ્તુઓ મોકલી છે, હજી અડધી વસ્તુઓ બાકી છે. અડધી નહીં, પા ભાગની જ વસ્તુઓ આવી છે, હા. પોણા ભાગની વસ્તુઓ બાકી છે. અરે પણ વેવાણ, જેમ અમારાથી એડજસ્ટમેન્ટ થાય એ પ્રમાણે અમે કરિયાવર લઈ લેશું, પણ અમારે દેવું તો માથે ન કરાય ને. અરે કરવાવાળા તો પોતાની દીકરીના કરિયાવર માટે ઘણું બધું દેવું કરે છે, એવું થોડું છે. અને આમ પણ દીકરીને તો આપીએ એટલું ઓછું. અને આ કરિયાવર પાછો અમારા સમાજમાં પાથરવાનો તો ખરી ને. અને વેવાણ એમાં એવું છે ને કે આમાં અમારું ખરાબ નહીં દેખાય, તમારી દીકરીનું ને એના માવતરનું ખરાબ દેખાય. એટલે અમે વિચાર કર્યો કે લિસ્ટ બનાવીને તમને આપીએ ને એટલે એકય વસ્તુ ભૂલાય નહીં. બરાબર છે. અને ખાસ આ તમે કરિયાવરમાં જે વસ્તુઓ લો છો ને એ કોઈ હલકી ફુલકી વસ્તુઓ ના લેતા. ખબર પડે છે બધાને. હવે અમારી ઘરે કોઈ મહેમાન આવ્યું હોય ને બતાવીએ અને જો બ્રાન્ડેડ વસ્તુ ના હોય તો કેટલું ખરાબ લાગે. એની ક્યાં વાત કરે છે? તમે જે ટીપાઈ લીધી હતી ને, હા 1250ની સેલમાંથી લીધી હશે. અરે આપણે મનસુ કાકાનો છોકરો રમવા આવ્યો, રમતો રમતો ટીપાઈ ઉપર ચડ્યો, ટીપાઈ તૂટી ગઈ. એટલે આવી હલકી વસ્તુ ન લો તો વધારે સારું. દીકરીને આપવા માટે તો માએ આમ મન દરિયા જેવું કરી નાખવું જોઈએ. આપીએ એટલું ઓછું, અને જ્યાં જઈએ ત્યાં એમ નહીં કહેવાનું કે હલકી વસ્તુ બતાવો, એમ જ કહેવાનું કે મારે મારી દીકરીનો કરિયાવર એક જ વખત કરવાનો છે, એટલે ભારેમાં ભારે વસ્તુ બતાવો. હા. વેવાણ, તમે અત્યારે આધુનિક જમાનામાં કરિયાવર વિશે આવું વિચારશો એવું તો અમે ક્યારેય સપને નહોતું વિચાર્યું. પણ સમાજ, લોકો બધાનું જોવું પડે ને. તમે જાણો છો ને કે અમારું કેટલું મોટું નામ છે સમાજમાં. અરે તું કોની સાથે વાત કરે છે? હા, લોકો સમાજમાં થોડા રહે છે. હા તો ઠીક છે, દીકરી સારી હતી અને તને ગમી ગઈ એટલે પછી મેં હા પાડી દીધી. બાકી આમ જોવા જઈએ તો આપણા લાયક જ ન કહેવાય. બાકી દીકરીઓ ગાડા ભરી ભરીને કરિયાવર લાવતી હતી, પણ કોણ જાણે તું આમાં મોહી ગયો. પણ વેવાણ, હા તમારી વાત ખોટી પડે છે. હા, હગાઈ કરી ત્યારે તો તમે કરિયાવરની આટલી બધી વાત જ નહોતી કરી. પણ હગાઈ વખતે અમારામાં આવી કરિયાવરની વાત જ ન કરે. જેમ લગ્ન નજીક આવે ને પછી જ કરિયાવરની વાત કરવાની હોય. આપણે જેમ લગ્ન નજીક આવ્યા એટલે લિસ્ટ મોકલાવી દીધું, એમાંથી તમે પા ભાગનું મોકલાવ્યું, પણ એ મોકલાવ્યું તૂટલા ફૂટલા જેવું છે. એટલે પહેલેથી નવો દા નવી ઈ કરો. અરે પણ તમે જાણો છો ને કે અમારા ઘરની પરિસ્થિતિ કેવી છે, અને તમે આટલું મોટું લિસ્ટ મોકલાવ્યું એમાં અમે કોશિશ કરીએ છીએ કે જેટલું આવી જાય હા છો તમે સાસુમાં. હા, જ્યારે વસ્તુઓ લેવાની હોય ત્યારે તો બબ્બે હાથ લાંબા થાય છે. મતલબ કે સગાઈ વખતે અમે જે આને દાગીના ચડાવ્યા હતા, એક પણ દાગીનો હલકો હતો ખરા? હા, આવડો મોટો આટલો જાડો હાર કરાવ્યો હતો, ભૂલી પણ ગયા. તમારા લોકોની પહોંચ છે ને એટલે અમારી પાસે જેટલું છે એક મિનિટ અમે બેટા. કરીએ છીએ ને. હા, અમારા ઘરમાં છે ને જ્યારે વડીલ વાત કરતા હોય ને ત્યારે દીકરીઓને બોલવાનો વ્યવહાર નથી. એટલે તારા પપ્પાના ઘરે જે ચાલતું હોય અહીંયા નહીં, સમજાવી દેજો જરા. બેટા દામિની, અમે વડીલો વાત કરીએ છીએ ને. આને વાત ન કહેવાય. કેમ નથી સમજ? પતી ગયું તમારું? હા, જો ન પોસાયું હોય તો હજી પણ તમે ના પાડી શકો એમ છો. આપણે શક પણ તોડી નાખીએ, અને મારા દીકરાના હજુ પણ ઘણી જગ્યાએથી સારા માગા આવે છે તો અમે ત્યાં કરી નાખીએ. અરે પણ વેવાણ, લગ્નની તારીખ નજીક આવી ગઈ છે ને સપન તોડવાની વાત. હા તો અમે લોકો ક્યારના તમને એ જ સમજાવી રહ્યા છે કે સમાજમાં અમે લોકો રહીએ છીએ. અરે સમાજમાં અમારું આટલું મોટું નામ છે અને તમે કરિયાવર આપવાની ના પાડો છો. કાલ સવારે સમાજ અમારી ઉપર થૂ કરશે. ઠીક છે, હું અશોકને વાત કરીશ કે તમારા લિસ્ટમાં લખેલા પ્રમાણે બધી વસ્તુ પહોંચી જશે. જો માંડવામાં કોઈ રન નહીં કાઢતા, માંડવામાં દરેકે દરેક વસ્તુ હું ચેક કરીશ. એક વસ્તુ પણ નહીં હોય ને તો લીલા તોરણે જાન પાછી લઈ જઈશ. ના ના વેવા, એવું ન કરતા. અમે ભલે ગરીબ છીએ પણ સમાજમાં અમારું માન સન્માન છે એ જળવાઈ રહે ને એવું કરજો. એ તો જાળવવાનું તમારા હાથમાં છે ને. હા, તમારે માન સન્માન કેવી રીતે જાળવવું એ હવે તમે જોજો. બાકી અમે લોકો લિસ્ટ જે મોકલ્યું છે એ પ્રમાણે આગળ કાર્યવાહી શરૂ કરી દો. ઠીક છે, રજા. હા. એક મિનિટ બેટા, પેલી માળા લઈ આવ. હા, કેમ નહીં?
લો લો આ લેતા જજો. આ અમારામાં રિવાજ છે કે જ્યારે આવી રીતે કરિયાવરનું સમજવામાં આવે ને તો અમારા તરફથી વેવાય વેલાને ભેટ આપી દઈએ. જા. સમજાતું નથી કે શું કરવું. અશોકને કહું કે હું એકલા બેઠા બેઠા વાતો કરો છો? હા, વિચારતા હશો ને કે આપણે આ લગ્નમાં કેટલો બધો ખર્ચો થાય, પણ તમારે છે ને જરા કઈ ઉપાધિ નથી કરવાની. હા ઉપાધિ તો નથી જ કરવી દીકરા. હા હા, પણ ઉપાધિ તો થાય જ, કહેવાથી કાંઈ ન થાય. આજે માથા પર ટેન્શન લઈને ફરીને એ જ તો તકલીફ છે. અરે લગ્નનો ખર્ચાની તમે ઉપાધિ નહીં કરતા, સમજ્યા તમે? હા, એટલા પૈસા તો ભેગા થઈ જ જાય. ન થાય ને દીકરા. કેમ? કેમ? તો એ વાત ભૂલી ગયો કે વેવાણનો ફોન આવ્યો હતો અને મને અને દામિનીને ત્યાં બોલાવ્યા હતા અને તે જ કીધું હતું ને કે મમ્મી તમે અને દામિની જઈ આવો. હા હા, તો શું કીધું એણે? ઘણું બધું કીધું. એટલે એટલે જ કે ક્યાંથી વાત ચાલુ કરું અને ક્યાં પૂરી કરું એ સમજાતું નથી. અરે જ્યાંથી વાત ચાલુ થતી હોય ત્યાંથી વાત કરો અને પૂરી થતી હોય ત્યાં પૂરી કરી જો. બોલો ને દીકરા, વાત ચાલુ કરીશ ને તો લાગે છે કે તારા માથે ઘણા બધા રૂપિયાનું દેવું થઈ જશે અને વાત પૂરી કરીશ ને તો એવું લાગે છે કે દેવું પૂરું કરવા માટે આપણી પાસે કોઈ સ્કોપ નહીં હોય અને અંતે આપણે જીવન ટૂંકાવવાનો પણ વારો આવી શકે છે. હા, કેવી વાત કરો છો તમે? તમે જો આમ ગોળ ગોળ વાત ન કરો. જે વાત હોય ને મને કહી દો. વેવાઈને ત્યાં ગયા હતા અમે અને વેવાણ કહેતા હતા કે લિસ્ટ પ્રમાણે કરિયાવર જોશે એટલે જોશે, પણ બેટા આ સગાઈ વખતે તો આપણે કોઈ વાત નહોતી થઈ. આ સમજાતું નથી કે કઈ રીતનો કરિયાવર કરવો. કહ્યું હતું કે જે 50% આપણે કરિયાવર આપ્યો છે ને એમાંથી અમુક વસ્તુ તો તૂટી પણ ગઈ છે. કહ્યું કે દુકાનમાં હવે લેવા જાવ ને તો દુકાનવાળાને કહેજો કે અહીં ભંગાર જેવી વસ્તુ ન આપે અને ભારે માની વસ્તુ આપે. હવે તું જ કે તારી બેનનું કરિયાવર કરવા માટે આપણે હવે શું કરીએ? ક્યાંથી પૈસા લાવીશું? આપણી પરિસ્થિતિ તો ખબર છે ને કેવી છે. પરિસ્થિતિની તો ખબર છે, પણ હવે આ 50% જ કરિયાવર બાકી છે ને તો તમે ચિંતા કરો માં. મારો એક મિત્ર છે પ્રદીપ, હું એની પાસે જાય. હા, અને ભલે મારી માથે લેવાનું થાય કે જે થાય એ, પણ મારી બેનને હું એક પણ વસ્તુ ઓછી નહીં આપું. એટલે તારી બેનના કારણે કોઈકની પાસે વ્યાજે પૈસા લઈશ અને તારી બેનનો કરિયાવર કરીશ? તો દીકરા, કહેવાય છે ને કે વ્યાજને તો ઘોડા પણ ન આંબે. એમાં તું એકલો કમાવા વાળો, તું કેવી રીતના પહોંચી રહીશું? તમે ચિંતા ન કરો, કીધું ને. અરે હા, લોકોનો અરે ઘણાઈને તો 3 બહેનો હોય છે અને મારે ક્યાં જાજી બેન છે. આ એક તો છે એ મને ભારે નહીં પડે, સમજ્યા તમે? એટલે તમારે હવે કાંઈ ચિંતાની વાત નથી. બેટા, એના માટે થઈને આટલું મોટું દેવું તો ન જ કરાય ને. અરે ભલે ને દેવું થાય, પણ તમને ખબર છે ને કે હા, મારા પપ્પાએ વસન આપ્યું હતું. હા દીકરા, વાત જાણું છું કે તારા પપ્પાએ અને હા દેવાંગ કુમારના પપ્પાએ બંને એકબીજા વચાને બંધાયા હતા. આ એના કારણે તો બધું થઈ રહ્યું છે. અત્યારે મારા પપ્પા જીવિત હોત ને તો પણ કંઈક થાત. હા, આ બેનના સસરા તો જીવે છે પણ એ ઘરમાં તો ક્યાં રહી જ છે. હા, કંટાળીને વૈયા ગયા છે ને. પણ બેટા, તો એવું માને છે કે તારા પપ્પા હયાત હોત તો વચન તોડી નાખત? એનું જીવન
એને સચ્ચાઈથી જીવી છે. જેને પણ જે વાયદો અને જે જુબાન આપી છે, જે વચન આપ્યું છે ને, એને હર હંમેશે પૂરું કર્યું છે. તું તારા પપ્પા જેવો જ છો. છો વચનને કારણે ગમે તે કરવા તું તૈયાર છો. અરે કેમ તૈયાર ન હોય? મારી એકની એક લાડકી બેન છે અને હું છે ને આ પ્રદીપભાઈ પાસે જાઉં છું. હવે કઈ બોલી કે આવ્યો ત્યારે એમને મૂંગો બેઠો છે એમ બેઠો જ રહી? હું વાત કરવી. લે બોલો, હું વાત કરવી તો મને ખબર પડી જા. હે, મને ખબર પડી જાય તારા મનમાં શું હાલે છે. આપણે વાત કોકને ક્યાંક કરવી ને તો એ સમસ્યાનું સમાધાન નીકળે, બાકી કાંઈ નીકળે નહીં. પણ આ વાત કરતા મારી જીભ નથી ઉપડતી. તો જીભ ન પડતી ઘેર વયો હતા, બીજું શું હોય? મારો ટાઈમ તો ન બગડે ખોટો. વાત એમ છે કે કેમ કરવી? પૈસા જોઈએ છે ભાઈ. હે, પૈસા જોઈએ. જ્યારે તું પૈસા લેવા આવી ને ત્યારે તારું આવું મોઢું હોય તો એમાં હું પણ મૂંઝાણો છો. કેટલા જોઈએ છે કે? હું અત્યારે ખાલી 1500-2000 લેવા નથી આવ્યો, પણ મારે વધારે જરૂર છે. કેટલી? 80,000 લાખ રૂપિયા છે. એટલા બધા શું કરવા છે? હું કેવું તમને તમને તો ખબર છે ને કે આ મારી બેનનો કરિયાવર તો બધો થઈ જ ગયો છે. હા, તો એ લોકોએ મારા મમ્મીને આજ ત્યાં બોલાવ્યા હતા. મારા મમ્મીને મારા બેનને. તો એણે કીધું કે હજી આ લિસ્ટ આપ્યું હતું ને એમાંથી હજી ઘણી વસ્તુ નથી આવી ને હા હલકી વસ્તુ નહીં હાલે ને એવી રીતે વાત કરી. બરાબર. તો તમારે હું છે એટલો બધો કરિયાવર બતાવી નો અપાય ને? તમારે ક્યાં કોઈને બતાવે? તમારે પાછો માફો બહુ પાડો હોય, ઘરે હોય નહીં કાંઈ ને કરિયાવર તમારે બધો પૂરેપૂરો દેવો હોય પાછો. માભાની વાત નથી, આ એકની એક બેન છે મારે. અને બીજી વાત એ કે એ વાત તો તમે પણ નથી જાણતા. જ્યારે મારા પપ્પા આ દુનિયામાં હતા ને ત્યારે મારા બેનના સસરાને વસન આપ્યું હતું કે મારી દીકરીનો હાથ હું તમારા દીકરાના હાથમાં જ આપીશ અને એની હારે જ લગ્ન કરાવીશ. એટલે હું કહું બોલો? હવે તું આ કેટલામી સદીમાં જીવશો ભાઈ? હે, આ વસન ને વાતું ને બધું છે ને પહેલા હતું. અત્યારે તો તને ખબર છે લગ્ન થયા હોય ને, લગ્ન 20 લાખનો ખર્ચો કર્યો હોય ને, 20 લાખનો, તોય 5મા દિવસે છૂટું થાય છે. એટલે એ કઈ લગ્ન વસન એ બધું ભૂલી જવાનું. અત્યારે લગ્ન થઈ ગયેલા છૂટું થઈ જાય. તારે ક્યાં હજી લગ્ન થયા? ખાલી સંબંધ થયો છે ને, છૂટું કરી નાખો ને. નહીં. હા, મારા પપ્પા જીવતા હોત ને તોય કાંક થાત, પણ અત્યારે મારા પપ્પા આ દુનિયામાં નથી. અરે તો વસન આપ્યું છે તો સામે એના બાપને ન ખબર પડે? છોકરાના બાપને કે વસન આપ્યું છે તો એની ઘરે ક્યાંક કે? અરે એને તો ઘરેથી કાઢી મૂક્યા છે. હવે એ ઘરેથી નીકળી ગયો છે તો ભૂલી જાવ ને વસન. એ નથી હાજર તો એના વસનને શું છે તમારે યાદ રાખીને? નહીં, હું મારા બાપના વસનને એમ તો નહીં જ તોડું. આ તમારો છે ને વાંધો જ આ છે સમજ્યા? ઘરે ખાવા ખીચડી ન હોય અને વસનને હિસાબે આખા ઘર મિલકત બધું વેચી નાખવા તૈયાર થઈ જાવ. ઘર મિલકત તો ઠીક છે, તારી બેનને વેચવા તૈયાર થઈ ગયો છો, એવા એ વેચી જ કહેવાય. હા, કેવી વાત કરો છો તમે? જુઓ, મારા બેન વિશે તો એક શબ્દ પણ નહીં બોલતા. તમારે પૈસા આપવા હોય તોય ભલે અને ન આપવા હોય તોય ભલે, તમને કહી દઉં છું. હા, હું નહીં આપું એટલે ક્યાંકથી લઈએ છે ટકાવારી એ પૈસા, પછી ભરવા પડશે તો એ ભી પડશે. તો શું કરવું? હું હકીકત કહું ને તો અશોક તને મગજ જ નથી સમજો. જો મગજ હોત ને તો તું આવો નિર્ણય જ ન લે. કાં તારી બેનને સમજાવત કાં તું વ્યવહાર જ્યાં કર્યું છે ને ત્યાં છૂટું કરી નાખત. અત્યારે ગામમાં છોકરાની કંઈ તાણ નથી સમજો. તું હારા હારા છોકરા મળી જાય ને હવે એ ત્યાં કેવું બધો ધંધો કરે છે તે કાંઈ ત્યાં તારે કરાવવું જ પડે એમ છે તારી બેનનું. પ્રદીપભાઈ, ત્યાંથી નથી છૂટું કરાય એમ. આ હગાઈ થઈ ગઈ છે ને એ હવે તોડાય એમ જ નથી. એટલે જ તો હું ને મારા મમ્મી ઉપાધિ કર્યા કરવી છે. તું છે ને ભાઈ, તારું કાંઈ ફરક નહીં પડે આમાં. તારો મગજમાં જે ફેર પડી ગયો છે ને એનાથી અત્યારે તને 50,000 નાખી દઉં છું, મારા પાસે પડ્યા છે. પણ તું ધ્યાન રાખજે, આ સંબંધ લાંબો નહીં હાલે એ હું તને ગેરંટી મારીને કહી દઉં. એ લોકો સ્વાર્થીલા માણસો છે. કેવા સ્વાર્થીલા? એને છોકરી નથી જોતી, એને છોકરીના પૈસા જોઈએ છે. હવે એવું નથી, એના કુટુંબમાં કાંઈક આવો રિવાજ હશે. આવા રિવાજ હોય હે કે ભાઈ એટલા રૂપિયા જોઈ, એટલું ઘરેણું જોઈ, એવા રિવાજ હોય કે સાંભળ્યું છે? હે,
આ તું હે ને તારી બેનના પ્રેમમાં પાગલ થઈ ગયો છે. તારી બેનને જે હારે મોકલવી છે ને, તું તારી બેનનું સુખ જોશો ખાલી કે ભાઈ અહીંયા સુખી રહે. એ સુખી રહ્યા પછી તું અહીંયા દુઃખી થાય એ તું નથી જોતો કાંઈ. અરે હું સુખી થાવ કે દુઃખી, પણ મારી બેન દુઃખી થાય ને ઈ તો હું કોઈ દી નહીં જોઈ શકું. તને ગૂગલ પેમાં અત્યારે 50,000 નાખી દઉં છું. હા બીજા પૈસા થોડાક દિવસમાં આપી. ભલે, હાલો હું જાઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાઈ ક્યાં છે? તારો ભાઈ ગયો છે પ્રદીપ પાસે. સરસ. ત્યાં શું લેવા ગયો છે? તારા કરિયાવરના પૈસા લેવા ગયો છે. કરિયાવર તો અડધો આપી દીધો છે, પણ તારા સાસુએ ન કહ્યું કે લિસ્ટ પ્રમાણે કરિયાવર જોઈએ. ટ્રીપાઈ ભાંગી ગઈ છે, ઓલું ભાંગી ગયું છે, પેલું ભાંગી ગયું છે, એ ફરીથી લેવું તો પડશે ને. કરિયાવર આપવાની વાત હતી, કેવો આપવો અને કેવો નહીં ને આપણા ઉપર હતું. આવી રીતે આપણા પર હુકમ ચલાવે તો આપણે વિચારવું જોઈએ મમ્મી. અને એમ પણ તમે એ લોકોનો એટીટ્યુડ જોયો હતો, કેવી રીતે વાત કરતા હતા. લગ્ન પહેલાં આપણી સાથે આવી રીતે વાત કરે છે તો લગ્ન પછી શું કરશે? હા દેવાંગને કેવી રીતે વાત કરતા હતા જોયું તું ને તમે? જોયું હતું, અને એના એક એક શબ્દ સાંભળ્યા પણ હતા. પણ દીકરા, માણસના જીવનમાં સમય સમયને માન હોય છે. હા, તારા પપ્પા જે તારા સસરાને વચન આપીને ગયા હતા ને, હા એના કારણે બધું થઈ રહ્યું છે. હવે શું કરીએ? વચને બંધાયા પછી એ વચન તોડી તો ન શકાય ને. કાંઈ વાંધો નહીં. હા, તારા ભાઈનો જે પગાર આવશે ને 2 મહિનાનો, એમાંથી થોડા ઘણા રૂપિયા આપણે પ્રદીપને આપતા રહીશું. પણ જે કરિયાવર લખ્યો છે એ તો કરવો જ પડશે, એમાં છૂટકો નથી. કોણે કહ્યું તમને? કોણે કહ્યું કે જે કરિયાવર કરવાનું કહ્યું છે એ કરવો જ પડે? અને આ કરિયાવરની પ્રથા કોણે ચાલુ કરી છે ને એ નથી સમજાતું. અરે એક બાપ પોતાની દીકરીને બીજાના હાથમાં આપી દે છે, સોંપી દે છે. જીવથી પણ વધારે વાલી પોતાની દીકરીને, પોતાના હૃદયના ટુકડાને એક ઝાટકામાં પારકાના હાથમાં આપી દે છે. એ પણ જીવની જેમ એનું જતન કર્યું હોય છે. અને તો પણ આ લોકોને બસ પડી છે તો એ જ કે કરિયાવરમાં શું લઈને આપે. ગામિની, તું જ કે ને, તારી ખુશી માટે તારો ભાઈ આટલું બધું કરવા તૈયાર છે, તો પણ તું રાજી નથી. તું એકની એક બેન છે. એણે એમ પણ કહ્યું કે મારી 3 બેન હોત ને તો પણ હું સામેવાળા પક્ષના જેટલું લિસ્ટ માંગત ને કરિયાવરનું એટલે હું આપી દે. પણ મમ્મી, એ તો મારો ભાઈ છે ને, તમે મારા મમ્મી છો. સ્વાભાવિક છે ને, તમે તો મારા માટે કંઈ પણ કરો. પણ સામેવાળાએ પણ એકવાર સમજવું જોઈએ ને. મમ્મી, હજુ એ સમય છે. જો તમને સાચું લાગે કે ખોટું, પણ મને આ યોગ્ય નથી લાગતું. હજુ એકવાર વિચારી જુઓ. એવું નથી કે દેવાંગની સાથે જ લગ્ન કરાવવા, બીજા સારા છોકરા મળી રહેશે. તારી વાત તો સાચી છે કે બીજા છોકરાઓ મળી રહેશે, પણ તને ખબર છે ને તારા પપ્પા કેવા વચનના પાક્કા હતા. કોઈકને મદદ કરવા માટે પણ કહ્યું હોય ને તો એ સમય તૈયાર રહેતા. અને જો હજી પણ તને એવું લાગતું હોય ને તો આપણે આ વચનોની વિરુદ્ધ પણ જઈ શકીએ છીએ. આ લગ્ન ફોક કરી દઈએ. ના, હું પણ કેવો વિચાર કરું છું. લગ્ન કેન્સલ કરવાને એ તો આપણી પાસે ઓપ્શન જ નથી. કારણ કે દેવાંગના પપ્પાએ અને મારા પપ્પાએ એકબીજાને વચન આપ્યું હતું કે અમારા બંનેના લગ્ન કરાવવા. પપ્પાની મરજી વિરુદ્ધ તો હું નહીં જઈ શકું ને. પપ્પાના ગયા પછી એક વચન જ છે જે એમની આત્માને શાંતિ આપી શકે. તો પછી બેટા તું ચિંતા કરમાં. હા,
ભગવાન સૌ સારાવાના કરશે. બધું ઠીક થઈ જશે. તારો ભાઈ ગયો છે ને? હરી કરે તે સાચું.